કુખ્યાત બેફિકર અને ગુના પછી હસનાર કીર્તિ પટેલને કાયદાનું ભાન કોણ કરાવશે? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપનું સ્વાગત છે। મિત્રો, શું તમે કોઈ ગુનામાં સંડોવાયેલા હો અને આરોપી અને તેમાં પણ કોઈ મહિલા આરોપીને પોલીસ મીડિયા સમક્ષ રજૂ કરે ત્યારે તેમને હસતા હસતા વાત કરવી હોય અને ટકાટક ફોટો લેજો એવું બધી કહેતી હોય એવું જોયું છે ખરું? આ મહિલા આરોપી કોઈ સામાન્ય નથી, સોશિયલ મીડિયા અને યુટ્યુબર કીર્તિ પટેલની વાત છે। તેની સામે ખંડણીથી લઈને હત્યા પ્રયાસ સુધીના કેસ થયેલા છે। ફેશન ડિઝાઇનરમાંથી યુટ્યુબર બનેલી કીર્તિ પટેલ સામે 7 વર્ષમાં 10 ગુના નોંધાયા છે। રાજદીપ સિંહથી લઈને ખજૂરભાઈને પણ નિશાન બનાવી ચૂકેલ છે। 2 કરોડના ખંડણી કેસમાં તેને મીડિયા સમક્ષ રજૂ કરાઈ ત્યારે તેના ચહેરા પર ગુનો કર્યાનો કોઈ અફસોસ નથી। તેના ચહેરા પર ખજૂર હાસ કેમેરામાં ક્લિક થાય છે। બાજુમાં પોલીસ છે છતાં મનમાં કોઈ ડર નથી, કોઈ ભય નથી અને કોઈ શું બગાડી લેશે એવા હાવભાવ સાથે વાતચીત કરનાર કુખ્યાત કીર્તિ પટેલને પોલીસ કાયદાનું ભાન કરાવશે? મીડિયા કર્મીઓ ઘણા આરોપીને પોલીસની હાજરીમાં ફોટા પાડ્યા છે, વિડીયો ઉતાર્યા છે, પણ કીર્તિ પટેલ જાણે પોતાને કાયદાને ખિસ્સામાં લઈને ફરતી હોય તેવો રૂઆબ પણ દેખાય છે। 10 ગુના નોંધાયા છે એટલે જાણે કે કોઠે પડી ગયું હોય એવું તો નથી ને।